अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। થવો જ જોઈએ, યજ્ઞ થવો જ જોઈએ. હવે આ યજ્ઞ કરવાથી શું થાય? અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ, યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. જો યજ્ઞ કરવાથી વરસાદ આવે, એ વરસાદ આવે એટલે અન્ન પાકે એટલે આ સમાજની અંદર અને આ અમારા જેમ સત્પરિયા પરિવારે આવું આયોજન કર્યું છે ને, અને એવા ને એવા આવા નવા સત્કાર્ય શરૂ થતા રહે, પણ એ યજ્ઞ કરવાથી થાય છે. જો એ યજ્ઞ કરેલા હશે તો વરસાદ આવે, વરસાદ આવે એટલે અન્ન પાકે એટલે આ સમાજની અંદર જે પરવરિશ જે બધાયનું હાલે, અને એ જ ભાવનાથી અરે આ સમાજની અંદર સેવાના સત્કાર્ય શરૂ રહે, ધર્મના બધા કાર્ય શરૂ રહે. એટલા માટે યજ્ઞ કરવું એટલા માટે આવશ્યક છે. એ તો આજે ખબર પડી, કોરોના કાળ આવ્યો એટલે. જોજો આજે ખબર પડી કે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો કરો એટલે 300 ટન ઓક્સિજન મળે. જો હવે આમાં ક્યાં ભગવાનને દેવાની ક્યાં વાત હતી? ભગવાન માટે કરે અગરબત્તી, પણ એ પાછો ફ્લેવર પાછો પોતાને ગમે એવો લઈ આવ્યો હોય. ધૂપ ને દીવો દેવને શું દેવું, આ દિલ દઈ દેવું રે. ધૂપ ને દીવો દેવને આ દિલ દઈ દેવું રે. એટલે એ આપણને એમ થાય કે આપણે ભગવાન માટે કરીએ. આપણે ભગવાન માટે નથી કરતા. ઘણા બધા લોકો કે દાદા અમે ભગવાનને ન માનીએ, પણ જ્યારે અહીંયાથી હું એટલું કહું કે કદાચ આપણે એને માનીએ કે ન માનીએ, પણ ઈ માને છે ને એટલા માટે આપણે અહીંયા છીએ, એટલું યાદ રાખજો. આપણે કદાચ એને માનીએ કે ના માનીએ, પણ ઈ માને છે ને એટલા માટે આપણે અહીંયા છીએ. એટલા માટે યજ્ઞ કરો, વરસાદ આવે, અન્ન પાકે. આ સમાજની અંદર સેવાના સત્કાર્ય શરૂ રહે. અને જ્યારે વેન રાજા યજ્ઞ બંધ કરાવી દીધા, દુકાળ પડ્યો છે, જમવા માટે અન્ન નથી મળતું, આ લોકો બધા ભૂખે મરવા લાગ્યા. એ કોઈ રાજા હોય તો એની સેવા કરે, અને એવામાં ને એવામાં વેનનું મૃત્યુ થયું. અને ઋષિ મુનિઓ આવ્યા, એ વેનના શબને તેલની નૌકામાંથી જ્યારે બહાર કાઢ્યું, જ્યારે શબનું મંથન કર્યું, અને ત્યારે અલગ અલગ જગ્યાએથી મંથન કરતાની સાથે જ્યારે ભુજા પરથી મંથન કરવામાં આવ્યું, અને ત્યારે સાક્ષાત શ્રી હરિ પરમાત્મા પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી પૃથુ નારાયણ ભગવાન કી જય. પૃથુ મહારાજે આ ધરતીને ખેડી, એટલા માટે નામ પડ્યું પૃથ્વી. પૃથુ મહારાજે આ ધરતીને ખેડી, એટલા માટે માં ભગવતીનું નામ પડ્યું પૃથ્વી. અને પૃથુ ભગવાન આવ્યા, અને પૃથુ ભગવાન રાજા આવ્યા, પણ સંપત્તિ હોવી જોઈએ તો સેવાના સત્કાર્ય થાય ને. સેવાના સત્કાર્ય કરવા માટે એટલે અર્ચી મહારાણી સાથે એમના લગ્ન થયા. અર્ચી મહારાણી એટલે સાક્ષાત લક્ષ્મીજીનું જ અવતાર. એટલા માટે એમના લગ્ન થયા. અને પછી કથા તો એમ બતાવવામાં આવે કે પૃથ્વીને મારવા માટે જાય, પણ એવી કોઈ કથા ને મૂળ કથા અહીંયા લઈ જાય છે. અને ત્યારે બધાય ધરતીમાં પાસે ગયા, અને ત્યારે ત્યાં જઈને કીધું કે માં તમે કેમ અન્ન કેમ નથી આપતા? અને જ્યારે માં ધરતીએ સામેથી કીધું કે તમે દીકરા બનીને આવો તો હું આપું, બાપ બનીને આવો તો હું ન આપું. અને હંમેશાને માટે જો કાંઈ શીખવાની દાનત હોય ને, અને એના માટે દીકરા જ બનવું પડે. બાપની સંપદાનો સાચો વારસદાર દીકરા હોય છે, યાદ રાખજો. દીકરા બનવું પડે, બાપ બનીને આપણે કાંઈ મેળવી ન લઈએ. એટલે તમે આવો વાછડાના રૂપમાં, પૃથ્વી છે કામધેનુ છે. એટલે કથા મૂળ અહીંયા એવી બતાવવામાં આવે કે એ બધાય લોકો પૃથ્વી પાસે ગયા, બધાય દેવતાઓ પૃથ્વી પાસે ગયા. દેવતાઓમાં ઇન્દ્ર વાછડા બન્યા એટલે અમૃત મળ્યું, અને દૈત્યોમાં બલિ રાજા વાછડા થયા એટલે મદિરા મળી. માનવોમાં મનુ વાછડા થયા. એટલા માટે અનાદિ પદ મળ્યું. આ પૃથ્વી છે વસુંધરા છે, પૃથ્વી છે કામધેનુ છે. પૃથુના સમયથી આ કૃષિ સંસ્કૃતિ વિસ્તૃત થઈ. એટલા માટે
બધાય લોકોએ યજ્ઞો શરૂ કર્યા. યજ્ઞ કરવાથી વરસાદ આવવા લાગ્યો અને વરસાદ આવ્યો એટલે બધાય લોકોએ આવા સત્કાર્યની શરૂ કર્યા છે. પૃથ્વીરાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, 100મો યજ્ઞ કરતા હતા. અને ત્યારે ઇન્દ્રને પણ ડર લાગ્યો કે મારું ઇન્દ્રાસન કદાચ જતું રહેશે. હા, મારું ઇન્દ્રાસન કદાચ જતું રહેશે. અને એ જ પૃથ્વી ઇન્દ્રાસન મેળવવું નહોતું. અને ત્યારે ફરીવાર એ જ તે યજ્ઞને શરૂ કરાવ્યો છે. સિદ્ધ થયો. સનત કુમારો આવ્યા. સનત કુમાર આવ્યો પ્રજાને સુખી કરી. ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. અને ત્યારબાદ રાજાને ઉત્તરાધિકારી રાજાને શાસન સોંપી અને અરચી મહારાણી પોતે મહારાણીને સાથે લઈ અને જંગલમાં ભજન કરવા માટે જતા રહ્યા. અને ત્યારેથી અને આપણી કથાની અંદર પણ અમારે ઓમ શાંતિ પરિવારમાંથી અમારા દીદી બધા પધાર્યા છે. બધાને એકવાર તાળીઓથી વધાવો. વ્યાસપીઠ આવકારે છે. પધારો. સંતશ્રી મામાપીરની જગ્યા દ્વારિકા અને દ્વારિકા જગ્યાથી મહંત શ્રી માધવ બાપુ પધાર્યા છે. એકવાર માધવ બાપુને એકવાર તાળીઓથી વધાવો. જો સન્માન આ પૂજ્ય સંતોને નહીં બધાને વિશેષને માટે થઈ અને બહાર જવું છે. આશીર્વચન ને સન્માન ની કાંઈ દોર હોય તો એ 2 મિનિટ માટે 2-5 મિનિટ માટે થઈને આપણે અહીંયા જ કથાને રોકીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. હાલો. પરિવારના આમંત્રણને માન આપી અને આ સગપરિયા પરિવારને આશીર્વચન આપવા માટે સંત શ્રી માવપીરની જગ્યા દ્વારિકા વચલી ઘોડી ગામથી પૂજ્ય માધવ બાપુ અત્યારે પધાર્યા છે. તો મોહનશ્રીને જોરદાર તાલીઓથી બાપુને આપણે વધાવીએ. આવો સગપરિયા પરિવાર વતી બાપુને વિનંતી કરું વ્યાસપીઠ પાસે આવી ભાગવતજીના આશીર્વચન લે અને પરિવારને સભ્યોને ભાઈ શ્રી ગિરીશભાઈ અને બધા ભાઈઓને હું વિનંતી કરીશ કે બાપુનું પણ યોગ્ય પ્રકારે સાલ ઓઢાડી સન્માન કરશે. બાપુનું સન્માન થઈ રહ્યું હોય જોરદાર તાલીઓથી આપણે બે હાથ ઊંચા કરી બાપુને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. પરિવારના આમંત્રણને માન આપી અને પૂજ્ય બાપુ અત્યારે આપણી વચ્ચે પધાર્યા એ બદલ સગપરિયા પરિવાર બાપુનું ખૂબ હાર્દિક સ્વાગત કરે છે અને પરિવારનો પણ ખૂબ બાપુની સાથે ભાવ પ્રેમ રહેલો છે.
તો એ ભાવ પ્રેમ અને લાગણીના માનથી બાપુ પધાર્યા, એ માટેથી બાપુને ફરી એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ ઓમ શાંતિ પરિવારમાંથી બહેનો દીદીઓ પધાર્યા છે, એમને પણ હું વિનંતી કરીશ વ્યાસપીઠ પર પાસે આવી ભાગવતજીના આશીર્વાદ લેશે અને પરિવારના બહેનો પધારી એમનું સન્માન કરશે. તો એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યાર પછી પરિવારના કુળગોર એટલે કે શાસ્ત્રીજી દાદા અત્યારે અહીંયા પધાર્યા છે. તો હું ભૂદેવશ્રીને પણ વિનંતી કરું કે વ્યાસપીઠ પાસે આવશે અને જોગી દાદાનું પણ દાદા સન્માન કરવા માગે છે. તો હું ભૂદેવશ્રીને વિનંતી કરું. સકપરિયા પરિવાર સાથે આમ તો એમનો વર્ષોથી નાતો છે, તો એક વખત જોરદાર તાલીઓથી દાદાને આપણે વધાવીએ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।